શાહ ચેનલ આઈ વિટનેસના સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સમાચાર શરૂ કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ઉત્તર ભારતીયોના વોટ બેંક માટે શરૂ કરાયેલી વીકલી ટ્રેનનું શ્રેય લેવા માટે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો ઉધના સ્ટેશન પર સામસામે આવી ગયા। કતારગામ ભાજપના કોર્પોરેટર જીસી ગોપાણીના ગેરકાયદેસર બાંધકામે એક બાળકનો ભોગ લીધો। કોર્પોરેટર જીસી ગોપાણી સામે કાર્યવાહી કરવા સ્થાનિકોની માંગ। શહેરમાં ગરફોડ ચોરી કરતી ટોળકી ઝડપાઈ। ક્રાઇમ બ્રાન્ચે રૂપિયા 2.34 લાખનો મુદ્દામાલ કબજે કરી 15 ગરફોડ ચોરી અને વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો। પાંડેસરા ખાતે કોંગ્રેસ દ્વારા ઉત્તર ભારતીય સંમેલન યોજાયું। સંજય નિરુપમ, રાજ બબ્બર સહિતના વરિષ્ઠ નેતાઓએ હાજરી આપી। સુરત શહેરમાં વરસાદ। જ્યારે 4 દિવસથી ઉકાઈના ઉપરવાસમાં વરસાદે વિરામ લેતા ઉકાઈ ડેમની આવક અને જાવકમાં નોંધપાત્ર ઘટાડો। અને હવે સમાચાર વિગતવાર। દક્ષિણ ગુજરાતમાં ઉત્તર ભારતીયો મોટી સંખ્યામાં રહે છે અને જો કે આવનારા દિવસોમાં વિધાનસભાની ચૂંટણી હોય તો તેઓના વોટ મેળવવા માટે રાજનૈતિક પાર્ટીઓ કોઈ કચાશ રાખવા માંગતી નથી। આજથી વલસાડથી બનારસ સુધી વીકલી ટ્રેનનું શરૂઆત કરવામાં આવનાર છે, જે માટે ઉધના સ્ટેશન પર ભાજપા અને કોંગ્રેસના કાર્યકરો ઉમટી પડ્યા હતા। ભાજપા અને કોંગ્રેસ બંને પાર્ટીના લોકોનું કહેવું હતું કે આ ટ્રેન આમ જનતાને તેઓ દ્વારા આપવામાં આવી છે। આ વાતનું ઘર્ષણ ઉધના રેલવે સ્ટેશન ખાતે જોવા મળ્યું હતું। કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો સામસામે આવી જતા માહોલ ગરમાઈ ગયો હતો। આ ટ્રેનને શરૂ કરવા માટે રેલ મંત્રાલયના રાજ્યમંત્રી ભરતસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા। આમ જનતાની આ ટ્રેન રાજનીતિના અડફેટે ચડી ગઈ હતી। ઉધના વારાણસી ટ્રેનનો શુભારંભ થઈ રહ્યો છે, ત્યારે અમે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ હર્ષ અને લાગણીની અનુભવી રહ્યા છે। આ જ સ્ટેશન પર હજારોની સંખ્યામાં જે રેલ રોકો આંદોલન કરેલો અને સાંસદ શ્રી CR પાટીલ સાહેબે સાંસદમાં યુપી બિહાર માટે નવી ટ્રેનની માગણી કરેલી, ત્યારે પણ અમે ગર્વ અનુભવેલો અને આજે વિશેષ કરીને એના પડઘાના ભાગરૂપે આજે અમને આ જે ઉધના વારાણસી ટ્રેન મળી છે, ત્યારે અમે ચોક્કસ કહીશું કે આ જે રાજકીય લાભ કાઢવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે એમાં ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને ખબર છે કે આ લાગણી સૌ ઉત્તર ભારતીય સમાજ, બિહારના સમાજ માટે આદરણીય સાંસદ શ્રી CR પાટીલ સાહેબે ખૂબ ધારદાર રજૂઆત કરેલી અને એના ભાગરૂપે આજે આ નવી ટ્રેન મળી છે। પણ સાંસદ શ્રી CR પાટીલ સાહેબે આ સાપ્તાહિક ટ્રેનથી સમાધાન નહીં માનીને આ સાપ્તાહિક ટ્રેનને રેગ્યુલર કરવા માટે લોકસભામાં ધારદાર રજૂઆત કરવાના છે। એ માટે જ્યારે પણ આંદોલન કરવાની જરૂર પડશે ત્યારે અમારા સૌ કાર્યકર્તાઓ તૈયાર છે। અને જ્યારે લાખોની મેદાનીમાં જ્યારે રેલ રોકો આંદોલન કરતા હોય અને સમગ્ર દક્ષિણ ગુજરાત ઠપ કરી દેતા હોય ત્યારે ચોક્કસ જ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તામાં ધગશ છે અને યુપી બિહાર માટે રેગ્યુલર ટ્રેન અમને જોઈએ એ માગણી સાથે અમે આગળ વધીશું। અમને સાપ્તાહિક ટ્રેન નથી જોઈતી, એ જ ટ્રેનને અમે રેગ્યુલર કરાવીને રહીશું। એ માટે આજે અમારા સૌ કાર્યકર્તા બી ઉપસ્થિત રહ્યા છે। અમારા સાંસદશ્રી, અમારા મેયરશ્રી, અમારા મંત્રીશ્રી અહીંયા પધારવાના જ છે, ત્યારે એ પણ કહેશે કે અમને સાપ્તાહિક ટ્રેનની જરૂર નથી, અમને રેગ્યુલર ડેલી યુપી બિહાર માટે ડેલી ટ્રેનની જરૂર છે ને એ અમારી માગણી છે ને અમે એને વળગી રહીશું।
सभी माननीय मेहमानों का स्वागत करें। डीआरएम साहब से अनुरोध है कि माननीय रेल राज्य मंत्री जी का स्वागत फूलों से करें। आपसे अनुरोध है सर, भारत सरकार के माननीय सड़क परिवहन एवं राजमार्ग राज्य मंत्री डॉक्टर तुषार चौधरी जी को पुष्प भेंट कर उनका स्वागत करें। पाटिल जी का पुष्प भेंट कर स्वागत करें। बहुत बहुत धन्यवाद मंडल जन प्रबंधक जी। भोलेनाथ एक्सप्रेस के शुभ उभेला सौ मित्रों, भाइयों और बहनों, મિત્રો આ શહેરની અંદર યુપી અને બિહારના લાખો લોકો વસે છે, વર્ષોથી વસે છે અને એમની વર્ષોથી જરૂરિયાત છે કે અહીંથી સુરતથી ઉત્તર પ્રદેશ અને સુરતથી બિહાર માટેની રોજની એક ટ્રેન ચાલુ થાય, પરંતુ વર્ષો સુધી પણ માંગણીઓ છતાં, વિનંતીઓ છતાં કોઈ પરિણામ આવતું નહોતું। આજે જે બજેટમાં નિર્ણય થયો હતો કે વલસાડથી વારાણસી વાયા સુરતની આ ટ્રેન શરૂ થાય, અમને આનંદ છે કે આ ટ્રેન શરૂ થઈ, પરંતુ સાથે સાથે અમે ભરતસિંહજીને કહેવા માંગીએ છીએ કે આ ટુકડો ફેંકવાથી અમારી માંગણી સંતોષાતી નથી। વાલિયા તાલુકાના સિલુડી ચોકડી પાસે એક સર્વિસ સ્ટેશન નજીક મોટા પાયે ટેન્કરોમાંથી કેમિકલ ચોરીનું કૌભાંડ અંગેની બાતમીના આધારે એલસીબી અને એસઓજીએ પડેલા દરોડામાં ટેન્કરમાંથી કેમિકલ કાઢતા ચાલક અને ક્લીનરને ઝડપી પાડી રૂપિયા 33.52 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। તેમજ એસઓજી ભરૂચ નાઓ રાત્રિ દરમિયાન પેટ્રોલિંગમાં હતા। જે પેટ્રોલિંગ દરમિયાન તેઓને બાતમીદારથી બાતમી મળેલ કે વાલિયા સિલુડી ચોકડી પાસે પાયલ સર્વિસ સ્ટેશન નજીક આવતા જતા ટેન્કરોમાંથી કેમિકલ કાઢીને કેમિકલની ચોરી થાય છે, તેવી બાતમી આધારે તેઓએ વાલિયા સિલુડી ચોકડી પાસે કલાક 4:10 વાગે એક ટેન્કરમાંથી પ્લાની પાઇપ વડે ગરણીથી પ્લાના કારબામાં મૂકી મોનોઇથાઇલ નામનું કેમિકલ કાઢતા ડ્રાઈવર કંડક્ટર પકડાઈ ગયેલ। તે પછી આજુબાજુના વિસ્તારમાં તપાસ કરતા પ્લાસ્ટિકના બેરલ 200 લીટરના નંગ 17 ભરેલા મળી આવેલ, તેમજ 35 લીટરના પ્લાસ્ટિકના કાર્બા નંગ 9 ભરેલા મળી આવેલ। જે કેમિકલની કુલ કિંમત રૂપિયા 16,60,000 તથા ટેન્કરની કિંમત રૂપિયા 15 લાખ મળી કુલ્લે કિંમત રૂપિયા 33,52,000નો મુદ્દામાલ કબજે કરી ડ્રાઈવર કંડક્ટરને અટક કરેલ છે અને ડ્રાઈવરને આ બાબતે પૂછપરછ કરતા સદર કેમિકલ દહેજ રિલાયન્સમાંથી ભરી સુમિત ઇન્ડસ્ટ્રીઝ માંડવી ખાતે લઈ જવાનું જણાવતા હતા। કતારગામના ભાજપના કોર્પોરેટરના કથિત ગેરકાયદેસર બાંધકામે રવિવારના રોજ એક માસૂમનો ભોગ લીધો હોવાનું બનતા સ્થાનિક લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે। કોર્પોરેટર જીસી ગોપાણી સામે કાયદાકીય કાર્યવાહી કરવા માટે સ્થાનિકોની ઉગ્ર માંગ જોવા મળી રહી છે, ત્યારે બીજી તરફ કતારગામ ઝોનના અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી ગેરકાયદેસર બાંધકામને તોડી પાડ્યું હતું। એક છોકરો જતો રહે, બીજા ન્યાય મળવો જોઈએ। અમારા બધા एक महीना ની અંદર બનાવી ઉપર સ્લેબ કરતા હતા અને નીચે દિવાલ બનાવતા, એ બિલકુલ ગેરકાયદેસર
આક્રમક સજા કરવી જો કાંઈ મેં માગણી નથી અને આ જગ્યા ઉપર હવે મકાન ન બનવું જોઈએ છોકરાને માટે કઈ બી ચબૂતરો બનાવો કે કોઈ બી એનું સ્મારક બનાવો બીજું કઈ નથી અમારી બીજી કોઈ માગણી નથી આજે અમારો છોકરો છે કાલે બીજા કોઈનો છોકરો અમારે 10 છોકરા બિલ્ડરને એમ છે કે આ એરિયાની અંદર અમારું બધું ચાલી જશે આ એરિયો એવો છે કે એની અંદર કોઈનું ચાલશે નહીં શહેરમાં જુદા જુદા સ્થળોએ અનેક ઘરોના તાળા તોડી ઘરફોડ ચોરી કરનાર ટોળકીના 5 સાગરીતોને ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે રાજમાર્ગ લાલગેટ પાસેથી ઝડપી પડ્યા હતા અને તેઓ પાસેથી રૂપિયા 2.34 લાખના મુદ્દામાલ કબજે કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ YR પાટીલ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે એએસઆઈ રમેશભાઈ દુર્લભભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ ભરતસિંહ જોરુભાને મળેલી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે રાજમાર્ગ લાલગેટ ટાવર પાસે વોચ ગોઠવી મનુ ઉર્ફે મોન્ટુ રાધેશ્યામ સાહની, શાહિદ અહેમદ ઉર્ફે સૈદુ રિયાઝ અહેમદ અંસારી, ગણેશ ઉર્ફે ગણિયો મનોહર આહિર, પપ્પુ ઉર્ફે સુરેશ રામ દુલારે રાજભર, મોહમ્મદ રફીક ઉર્ફે અપ્પુ મકબૂલ શેખને ઓટો રિક્ષામાં સોના ચાંદીના ઘરેણા અને જુદી જુદી કંપનીના 22 મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 2,34,250ના મુદ્દામાલ સાથે ઝડપી પડ્યા હતા. પોલીસે પાંચેયની સઘન પૂછપરછ હાથ ધરતા તેઓએ તેમના સાગરીતો મોહસિન ખાન, સલાઉલ્લા ખાન પઠાણ તથા જુનેદ અને દીપુ સાથે મળી ઓટો રિક્ષામાં બેસીને શહેરના પાંડેસરા, ગણપતનગર, સુખીનગર તેમજ ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં 5, ચોક બજાર પંડોળ સહિતના વિસ્તારમાં 5, લીંબાડ સંતોષીનગર વિસ્તારમાં 1, ઉમરા સુભાષનગર વિસ્તારમાં 1, ખટોદરાની દીનબંધુ સોસાયટીમાંથી 1 અને અમરોલી કોસાડ આવાસમાંથી 1 મળી કુલ 15 ઘરફોડ ચોરી કરી હોવાનું પાંડેસરામાંથી તેમજ એક વાહન ચોરી કરી હોવાનું બહાર આવતા પોલીસે પાંચેયની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. પાંડેસરા હાઉસિંગ બોર્ડ ખાતે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા ઉત્તર ભારતીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા સંજય નિરુપમ અને સાંસદ રાજ બબ્બર, મધ્યપ્રદેશના વિપક્ષ નેતા અજયસિંહ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા અને કેન્દ્રીય રાજ્યમંત્રી તુષાર ચૌધરીએ હાજરી આપી હતી. ઉપસ્થિત રાજકારણીઓએ ગુજરાત સરકાર પર આકરા પ્રહાર કરતા રાજ્ય સરકારને ઉત્તર ભારતીય વિરોધી હોવાનું જણાવ્યું હતું. ये वो लोग हैं जो सूरत के अंदर बरसों पहले आए और जो आज अपने आप को गुजरात का एक हिस्सा बना, लेकिन गुजरात का शासन प्रशासन जो है आज का वो इनको गिनती गिनता है बाहर के लोगों की तरह. इनको जो है किसी तरह की जो सुविधाएं है वो नहीं देता. और दूसरी चीज़ें जो है इनकी जो सबसे बड़ी बुनियादी चीज़ ये है कि यहाँ पर जो है ये तमाम जो सरकार के जो लोग हैं, सरकार के जो नुमाइंदे हैं, वो इन लोगों के साथ में भेदभाव करता है. और ये एक अपने आप में बहुत ही दुर्भाग्यपूर्ण स्थिति है कि जो जिन्होंने गुजरात की प्रगति में, उन्नति में, डेवलपमेंट में जिन्होंने हाथ बढ़ाया है, उनके साथ भेदभाव किया पूछो ना. मोदी के बारे में क्या कहते हैं? चाहते हैं मोदी किस तरह का शासन आए? उनका शासन जो है वो बहुत ही चंद लोगों के लिए, गिने हुए लोगों के लिए, वो गरीबों को सिर्फ जो है कोनी में खोल लगाते हैं, उनको लालच और वादे करते हैं और बड़े बड़े लोगों गरीबों का अधिकार है, हक है, वो जो उनको छीनते हैं बड़े बड़े लोगों के हाथ में पहुँचाते हैं. सर ये बताइए मोदी और राज ठाकरे में क्या फर्क है? मोदी जी और राज ठाकरे में क्या फर्क है ये बताइए. फर्क की बात नहीं होती है, फर्क होती है व्यक्ति में, नहीं मानसिकता में. और मैं इतना जानता हूँ कि यहाँ पर मोदी की मानसिकता यहाँ की गरीब जनता को बिल्कुल किसी भी तरह से
આજે સવારથી સુરત સિટીમાં છૂટાછવાયા ઝાપટા સાથે વરસાદ યથાવત રહ્યો છે. તેમજ છેલ્લા 24 કલાકમાં સુરત જિલ્લામાં બારડોલીમાં 13 મિલીમીટર, મહુવામાં 18 મિલીમીટર, માંડવીમાં 10 મિલીમીટર, માંગરોળમાં 5 મિલીમીટર, ઓલપાડમાં 9 મિલીમીટર, પલસાણામાં 8 મિલીમીટર, ઉમરપાડામાં 15 અને સુરત સિટીમાં 1 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. તેમજ હવામાન ખાતાએ આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે. ભરૂચના જંબુસર ખાતે રહેલા દેવી પૂજક સમાજના માછીમારોનો દરિયામાં ભરતી આવતા તેઓની આજીવિકાનું સાધન નાવડી તણાઈ ગઈ હતી. 7 પરિવારોની નાવડી તણાઈ જતા કોંગ્રેસ દ્વારા દરેક પરિવારને નાવડી લેવા માટે ₹5000ની સહાય કરવામાં આવી હતી. નાવડી પણ જતી રહી છે, અમારો કોઈ સાથ રહ્યો નહીં. અમે જંબુસર જઈને જાણ કરી તે સાહેબ આયા અને અમોને 5,000 ધારાસભ્ય આયા જંબુસર અને અમોને 5,000 ચેક આલ્યા, રોકડાયેલા સહાય અને અમારે કોઈ જાતનો આધાર રહ્યો નથી. એટલે અમે જાણ કરી જંબુસર જઈને તો અમને સાહેબે અમોને આલ્યો, સહકાર આલ્યો છે. અમે કારેલી ગામમાં મારી સમાજમાં રહીએ છીએ અને હમણાં અમારા મહીસાગર નદી કિનારે અમારો ધંધો છે. મહીસાગર નદી કિનારે વચિંતા પૂર આવવાથી આગળ કડાણા ડેમને વચિંતા નાઇટમાં પૂર આવવાથી અમારું સાધન જે કંઈ નાવડા હતા, જે કંઈ જારા હતા એ બધું કંઈ રાતના જતા રહ્યું છે. પૂર આવેલું હતું. કારેલી ગામના દેવી પૂજક સમાજના ઘણા કુટુંબો મચ્છીમારીનો ધંધો કરી રહ્યા છે. એમાંથી 7 પરિવારની જીવાદોરી સમાન એવી એમની ઝાડ તથા નાવડીઓ આ પૂરની અંદર તણાઈ ગઈ છે. એને એક અમને દુઃખદ સમાચાર મળતા અમે ઉપર જાણ કરી હતી અને આદરણીય સોનિયાજીના રાજકીય સલાહકાર અહેમદભાઈ પટેલ સાહેબની સીધી સૂચનાથી આજે કોંગ્રેસ પાર્ટી તરફથી દરેક પરિવારને ₹5,000 રોકડા કોંગ્રેસ પાર્ટી તરફથી એમને સહાય આપવામાં આવે છે. જે સહાય આપવા માટે હું તથા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી પ્રભુદાસ મકવાણા તથા અમારી સાથે ગામના આગેવાનો સહિત તમામ લોકો આજે આ નદી કાંઠે આવી અને તમામ લોકોને અમે સહાય આપી છે. સલાબતપુરા પોલીસે બાતમીના આધારે ભાઠેના એક વડવાળી દરગાહ પાસે આવેલા ઘારે કબ્રસ્તાન પાસે ચાલતા કતલખાનામાં છાપો મારી સૈયદ ઇરફાન અને ઉસ્માન રિયાઝ મોહમ્મદ સાદિક નામના 2 ખાટકીઓની ધરપકડ કરી તેમની પાસેથી 350 કિલો ગૌમાંસનો જથ્થો કબજે કર્યો હતો અને ગૌમાંસ લઈ જતા ₹50,000ના કિંમતનો ટેમ્પો પણ કબજે કર્યો હતો. સલાબતપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ચીખલી પોલીસને બાતમી મળી હતી કે કુકેરી ગામે રાજપૂત ફળિયામાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. જેની વિગત મળતા ચીખલી પોલીસ સ્ટેશનના PSI અને તેમનો સ્ટાફ ત્યાં આગળ જઈ રેડ કરતા ત્યાંથી 12 જેટલા ઈસમોને જુગાર રમતા ઝડપી પડ્યા હતા અને તેમની પાસેથી 1.11 લાખ રોકડા અને બાઇક અને મોબાઈલ મળી કુલ ₹2.50 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે પકડાયેલા તમામ સારા ઘરના લોકો હોય, જેમાંથી પોલીસને કામગીરી કરવામાં અડચણ પણ ઊભી થઈ હતી. થોડા સમય અગાઉ યાન અને રો મટીરિયલ્સના ભાવમાં વધારો નોંધાતા ટેક્સટાઇલ પ્રોસેસર્સ પોતાનું ઉત્પાદન ઓછું કરતા યાનની માંગમાં 30% સુધીનો ઘટાડો નોંધાયો છે. કારણ કે યાનની ઊંચી કિંમત અને ફિનિશ્ડ પ્રોડક્ટ્સની નીચી કિંમત વળી તેમાં 3 થી 4 મહિનાની ફિનિશ્ડ પ્રોડક્ટ્સ પર ક્રેડિટ આપવામાં આવતી હોવાથી યાનની માંગ ઘટી છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ઉત્તર ભારતીયોના વોટ બેંક માટે શરૂ કરાયેલી વીકલી ટ્રેનનું શ્રેય લેવા માટે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો ઉધના સ્ટેશન પર સામસામે આવી ગયા. કતારગામ ભાજપના કોર્પોરેટર GC ગોપાણીના ગેરકાયદેસર બાંધકામે એક બાળકનો ભોગ લીધો. કોર્પોરેટર GC ગોપાણી સામે કાર્યવાહી કરવા સ્થાનિકોની માંગ. શહેરમાં ગરફો
ગરફોડ ચોરી કરતી ટોળકી ઝડપાઈ. ક્રાઇમ બ્રાન્ચે રૂપિયા 2.34 લાખનો મુદ્દામાલ કબજે કરી 15 ગરફોડ ચોરી અને વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો. પાંડેસરા ખાતે કોંગ્રેસ દ્વારા ઉત્તર ભારતીય સંમેલન યોજાયું. સંજય નિરુપમ, રાજ બબ્બર સહિતના વરિષ્ઠ નેતાઓએ હાજરી આપી. સુરત શહેરમાં વરસાદ. જ્યારે 4 દિવસથી ઉકાઈના ઉપરવાસમાં વરસાદે વિરામ લેતા ઉકાઈ ડેમની આવક અને જાવકમાં નોંધપાત્ર ઘટાડો. તો આ હતા ચેનલ આઈ વિટનેસના અત્યાર સુધીના સમાચારો. વધુ નવી ખબરો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Eyewitness, 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 eyewitness. Eyewitness, eyewitness, eyewitness. Eyewitness.